હેલો, મારી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું દૂધીના કોફતા. હવે ઘણીવાર છે આપણે દૂધીનું શાક છે આપણે બહુ જનરલી ખાતા હોઈએ છીએ. તો એક જ રીતે આપણે દૂધી છે એટલી બધી ભાવતી નથી. છોકરાઓને પણ એવું છે. દૂધી છે આપણે એમને એમ શાક કરીને દઈએ ને તો ખાઈએ નહીં. તો આપણે દૂધીના કોફતાની જેમ એનું શાક કરીને દેશી તો છોકરાઓ છે ફટાફટ દૂધીના કોફતા બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા મીડિયમ સાઈઝની એક દૂધી લીધી છે. હવે આપણે એને ખમણવાની છે. આ રીતે પહેલા દૂધીનું બે કટકા કરી જે ઉપરનો અને નીચેનો ભાગ હોય એ કાઢી લેવાનો છે. એની છાલ છે આપણે કાઢી લઈશું આ રીતે. પછી એને ખમણીથી ખમણશું. હવે આપણે દૂધીને આ રીતે ખમણી લેવાની ખમણીની મદદ. દૂધી છે એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે ખાવામાં સારી કહેવાય દૂધી. પાણીની કમી છે પૂરી કરી શકે. પણ જનરલી છોકરાઓને દૂધીનું શાક ખાવાનું નામ લઈએ તો ખાતા નથી. આ રીતે દૂધીના કોફતા બનાવીને જઈએ તો ખાઈ. આ રીતે આપણે બધી દૂધી છે ખમણી લેવાની છે આ રીતે. હવે તમને ખબર છે કે દૂધી છે એમાં પાણીનો ભાગ છે વધારે હોય છે તો આપણે બધું પાણી છે આપણે નિતારી લઈશું. પાણી છે આપણે બધું આમાં આ રીતે હાથેથી આમ કરી અને કાઢી લેવાનું. તમે જોઈ શકો છો કેટલું પાણી છે દૂધીનું બધું નીકળે છે. બધું પાણી છે નિતારી લેવાનું. હવે આ દૂધીમાં મેં બધું પાણી કાઢી લીધું છે. હવે આમાં બધા મસાલા આપણે મિક્સ કરશું. સૌથી પહેલા આપણે લીલા ધાણા છે એડ કરીએ. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું 1 ચમચી, થોડી વધારે નાખીશું. હળદર 1 ચમચી, ધાણા જીરું અડધી ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી. ચણાનો લોટ જોઈશે આપણે. ચણાનો લોટ છે એ થોડો વધારે જોઈશે કેમ કે બાઇન્ડિંગ તો જ થશે. દૂધીમાં પાણી હોય એટલે અત્યારે આપણે 2 થી 3 ચમચી જેટલો એડ કરીને ટ્રાય કરી લઈએ. નહીં તો પછી આપણે વધારે જરૂર લાગે તો એડ કરવાનું. આ રીતે 1 ચમચી ગરમ મસાલો એડ કરશું. હવે આપણે બાઇન્ડિંગ કરી લઈએ આ રીતે જેમ આપણે કેમ લોટ બાંધતા હોઈએ એ રીતે સરસ એકદમ બધું મિક્સ કરી અને પછી એના બોલ્સ વાળી અને ચેક કરી લેવાનું કે બરાબર વળે છે. નતર પછી ચણાનો લોટ છે તમે વધારે એડ કરશો કેમ કે તમે ગમે એટલું પાણી નીચવશો ને તો એ દૂધીમાં પાણીનો ભાગ વધારે હોય ને એટલે પાણી થોડું મીઠું નાખીને આપણે એટલે માંથી નીકળવાનું છે. તો મને હજી સેટ લાગે છે કે આપણે હજી થોડો ચણાનો લોટ એડ કરી દઈએ. આ રીતે આપણે પાછો થોડો ચણાનો લોટ એડ કર્યો છે. અને હજી તમને આમાં એવું લાગે ને કે હજી ઢીલા એવું લાગે છે મિક્સચર તો એક ટિપ્સ છે કે તમે એમાં છે ને થોડો કોર્નફ્લોર એડ કરી એટલે આ જે બોલ્સ હોય તમારા છૂટે નહીં. કરવાનું તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે જે દૂધીનો કોફતા આપણે કર્યા હતા એને આપણે તેલમાં ડીપ કરશું. આ રીતે આ રીતે મૂકવાના અલગ અલગ.
પેલા આપણે એટલા થવા દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના, કેમ કે હાઈ ફ્લેમ ઉપર તમે તળશો ને તમને એમ લાગશે કે થઈ ગયા છે, પણ અંદરથી પછી કાચા લાગશે. એટલે આપણે બીજી સાઈડ ફેરવી લઈએ. તો અને બહારથી તમને બ્રાઉન લાગશે, પણ અંદરથી હજી કાચા હશે. ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આપણે તળી લઈશું. હવે આપણે આને કાઢી દઈએ, ચેક કરી આ રીતે કરે. બીજા આપણે એડ કરી દઈએ. આ રીતે તમે ચમચીથી પણ એડ કરી શકો. ધ્યાન રાખવાનું કે ભેગા ના થઈ જાય. હવે આપણા કોફતા છે તળાઈ ગયા છે. હવે આપણે ગ્રેવીની તૈયારી કરશું. એના માટે સૌપ્રથમ આપણે પહેલા થોડું તેલ લઈશું. જે આપણે તળ્યું એ જ તેલ લઈ લીધું છે. થોડું ગરમ થાય એટલે એમાં આપણે ડુંગળી, 2 મીડિયમ સાઈઝની ડુંગળી, લસણની કળી સુધારેલી છે અને 1 ટમેટું એ આપણે એડ કરી દઈશું. તેલ ઓલરેડી ગરમ જ છે આપણું. તો ગ્રેવીને થોડી વધારે રીચ બનાવવા, ઘાટી બનાવવા આપણે થોડા કાજુના ટુકડા, ડુંગળી ને લસણ મોટા મોટા જ સુધાર્યા છે, કેમ કે આપણે એની ગ્રેવી જ કરવાની છે. આ રીતે થોડું સતળાય છે, કેમ કે આપણે ગ્રેવી જ કરવાની છે, તો બહુ વધારે સાતળવાની જરૂર નથી. થોડું લાગે એટલે આપણે ટામેટા એડ કરી પછી આ બધાને મિક્સચરમાં આપણે ભેળવી દઈએ. આવી રીતે તમે ગ્રેવી કરો ને તો શાકનો ટેસ્ટ વધારે સારો લાગે. જનરલી આપણે ડાયરેક્ટ ડુંગળી અને ટમેટા નાખીને ગ્રેવી કરતા હોય, પણ થોડીક વાર પહેલા સાંતળી પછી ગ્રેવી કરીએ. બસ હવે આપણે એને કાઢીને આપણે ગ્રેવી કરી દઈએ. થોડું ઠંડુ થાય પછી મિક્સચરમાં એડ કરીને ગ્રેવી કરવાની. હવે આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વઘાર કરીશું. આપણે એ જ તેલ લઈ લીધું છે જે આપણે તળવામાં લીધું હતું. આ રીતે તમાલપત્ર, થોડા લવિંગ, 1 તજ નાખી લઈશું. 1 ચમચી રાઈ, જીરું તતડે એટલે આપણે 1 ચમચી હિંગ એડ કરી દઈએ. 1 ચમચી હિંગ. હવે આપણે જે ગ્રેવી છે એડ કરી દઈએ. આ
આ રીતે ગ્રેવી છે એટલે સ્લો રાખવું. આ રીતે ગ્રેવીને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે બધો મસાલા એડ ચપટી મીઠું. કોફતામાં પણ આપણે મીઠું નાખેલું છે એટલે એ પ્રમાણે મીઠું એડ કરીએ. હળદર, ધાણા જીરું, મરચાં. મરચું તમે સ્વાદ અનુસાર નાખી શકો, વધારે તીખું ખવાતું હોય તો સેજ વધારે એડ કરો. હવે આને થોડી વાર આપણે ચડવા દઈશું. બધું મિક્સ કરી થોડી વાર આને આપણે ચડવા દઈશું. આ જ રીતે આપણે થોડી વાર આને ચડવા દઈએ. હવે આપણે એમાં ગરમ મસાલો એડ કરી દઈએ. ગ્રેવી આપણી થઈ ગઈ છે. હવે આપણે એમાં દૂધીના બનાવેલા જે કોફતા છે એ એડ કરીએ. એડ કરી દઈએ. અને બધાય પોટ થાય એટલે કે ટૂંકમાં બધા ગ્રેવી સાથે મિક્સ થાય એ રીતે આપણે મિક્સ કરી લઈએ. પાણીની જરૂર લાગે તો થોડું પાણી એડ કરી અને ફરી પાછું આને કોફતા સાથે ચડવા દઈએ. તો હવે આપણા કોફતા છે એકદમ તૈયાર છે, સરસ ગ્રેવીમાં ચડી ગયા. તો આપણે એને સર્વ કરી લઈએ. તો તૈયાર છે દૂધીના કોફતા. તમે પણ આને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. મારી રસોઈમાં ફરી એક નવી રેસીપી સાથે આપણે મળીશું. થેન્ક યુ.